ચિંતન કરતા કરતા ભરતજીનો જીવ ગયો એટલે બીજા જન્મમાં હરણ થયા અને હવે એને બરોબર યાદ રહી ગયું કે આખી જિંદગી ભજન કર્યું હોય ને જરાકે મન છેલ્લે જો ભટકે તો હરણ બનવું પડે. કાલાંજર પર્વતમાં હરણનો અને પછી એ દેહ છોડી અને આગળ જતા ત્રીજો જન્મ અંગીરા ગોત્રમાં એક બ્રાહ્મણને ત્યાં ભરતજીનો જન્મ થયો, પણ પહેલેથી અવધૂત અવસ્થાની અંદર. અને હવે ખબર છે કે બસ હવે ભૂલ નહીં કરવાની, આ હરણનો દેહ મળ્યો ને પાછો બ્રાહ્મણનો મળે અને આમાંય જો જીવ જશે તો પછી બીજો જન્મ પાછો લેવો પડશે. બહુ જ મૌન રહ્યા છે, અવધૂત અવસ્થામાં રહ્યા છે. પહેલેથી જ બાપા ગાયત્રી મંત્ર ભણાવે તો હરખી રીતે બોલે નહીં, કારણ કે બોલે તો બંધાય એટલે બોલવાનું એને ટાળ્યું રાખ્યું છે. અને પછી ભાઈઓએ બાપા જતા ખેતર બાજુ મોકલા છે. ખેતરમાં ધ્યાન રાખવાનું કે કોઈ પક્ષીઓ આવે અને ખેતરના દાણા ન ખાય, પણ પક્ષીઓ આવે ભરતજી કાંઈ ન બોલે. શું કહે કે રામ કી ચીડિયા રામ કા ખેત ખાવો ચીડિયા મનબન ભેળ. મારું શું આમાં રામની ચીડિયા છે, રામનું ખેતર છે, મારું કશું જ નથી. રામ કી ચીડિયા રામ કા ખેત ખાવો ચીડિયા મનબન ભેળ. તમ તારે ખાવ. ભાઈઓએ પણ એને કાઢી મૂક્યા છે. માતાજી એનું રક્ષણ કર્યું છે. અને હવે ધીમે 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 જતા એક વખત ઇક્ષુમતીના નદીના કિનારે આવ્યા. સિંધુ સૌરવી દેશનો રાજા રહુગણ એ પાલખીમાં જતો હોય સત્સંગ કરવા માટે, અને એક પાલખીનો વ્યક્તિ તે મૂકીને છોડીને જતો રહે છે. પાલખી ઉપાડનારા ભરતજીને લઈ આવે છે અને કહે છે કે તારે પાલખી ઉપાડવાની. આહા, એક સમયનો મહાસમ્રાટ રાજા જેને આખી પૃથ્વીનો અધિપતિ હતી, આ સૌરવીરનો એક રાજા રહુગણની પાલખી ઉપાડે છે. અને ધીમે ધીમે એનું દ્રષ્ટિ નીચી હોય છે, કારણ કે દ્રષ્ટિ પૂતમ નિષેધ પાદમ, નીચું જોઈને હાલવું. કેમ? કારણ કે નાના નાના જીવ જંતુઓ હોય તો મરી જાય, વળી ક્યાંક જીવને મારીશ ને વળી જીવ થવું પડે. એટલે બહુ ભરતજીએ ધ્યાન રાખ્યું છે. પણ જેવું કોઈ જીવ આવે, નાનકડા કોઈ કીટ પતંગ આદિ ઇત્યાદિ કીડી મકોડા જેવા જીવો આવે તો એ ભરતજી એક કૂદકો મારે. જેવો કૂદકો મારે એક બાજુથી પાલખી અધર થાય છે, રહુગણ રાજાના મસ્તક ઉપર જાય છે. મસ્તક ઉપર પ્રહાર થાય, લાગે છે રહુગણનો ક્રોધ આવ્યો છે અને ક્રોધથી કહે છે કે પાલખી ઉપાડનારો કેમ આવું કરો છો? પાલખી ઉપાડનાર કહે છે કે રાજા ક્રોધ ન કરો, આ પેલો ચોથો આવ્યો છે ને એ બરોબર ચાલતો નથી. વળી થોડીક વાર ચાલુ થાય છે, વળી જ પાછા ભરતજી કૂદકો બારે જીવને બચાવવા અને પાછા કહે છે કે આ ચોથો આવ્યો. ઈ તો આમ ચોથો ચોથો કરે છે ને રાજા બોલે કે આ ચોથો તો મારું ચોથિયું કાઢી જશે.